નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે આવ્યા છીએ અબ્રામા ગામમાં તાપી નદીના કિનારે આવેલા પવિત્ર અબરેશ્વર મહાદેવના મંદિરે। મિત્રો, અહીં એક અનોખી અઢળક શ્રદ્ધાથી ભરેલો પરંપરા જોવા મળે છે। સંતાન પ્રાપ્તિ માટે દૂર દૂરથી ભક્તો અહીં મહાદેવની સમક્ષ ટેક રાખે છે। માન્યતા છે કે મહાદેવની કૃપાથી ઘરમાં પારણા બંધાય છે। સંતાન પ્રાપ્તિ થયા બાદ ભક્તો પોતાની સંતાનને લઈને ફરીથી અહીં આવે છે અને પોતાની ટેક પૂરી કરે છે। ટેક મુજબ સંતાન વજન જેટલા ફળ, ફ્રૂટ, મીઠાઈ અને અન્ય પ્રસાદ મહાદેવને અર્પણ કરવામાં આવે છે। મિત્રો, આ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનો મહિમા કંઈક અલગ જ છે। અબ્રામા ગામમાં અબરેશ્વર મહાદેવ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે એવી અઢળક લોકોની આસ્થા છે। તો ચાલો આપણે પણ દર્શન કરીએ। પવિત્ર સૂર્ય પુત્રી એવી તાપી નદીના કિનારે અબ્રામા ગામ ઐતિહાસિક રીતે, પૌરાણિક રીતે અબરેશ્વર મહાદેવ મંદિર જે વર્ષોથી આજુબાજુના સમગ્ર સુરત જિલ્લાના અને જિલ્લાની બહાર વસતા અસંખ્ય લોકોની મનોકામના પૂર્ણ કરતી આવેલું છે। અને દર વર્ષે આ પવિત્ર દિવસે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી રાત્રિ સુધી પોતાની મનોકામના જે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે દેવોના દેવ શંકરના આશીર્વાદ લઈને પોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે લાખો લોકો આજે જ્યારે દર્શન કરતા હોય ત્યારે સમસ્ત અબ્રામા ગામના તમામ સમાજના લોકો એકજૂટ થઈને સમગ્ર વ્યવસ્થા ગોઠવે છે અને ભગવાનનું રક્ષણ કરી અને આજુબાજુના લોકોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે એના માટેની આ અબરેશ્વર મહાદેવની કૃપા સમગ્ર સુરત જિલ્લા અને અબ્રામા ગામ વતી લોકોની ઉપર પૂરી પાડતી રહે એવી આજના દિવસે શુભ સંકલ્પ સાથે આ ગામ સેવા કરે છે। એટલે ભગવાનને આજે પણ શંકરને પ્રાર્થના કરીએ કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું અબ્રામા ગામ ઇતિહાસમાં પૌરાણિક રીતે અને આવનારા દિવસોમાં પણ આ જ રીતે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે એવું આજે મેં દર્શન કરીને ધન્યતા અનુભવું એવું મારું માનવું છે। ડૉક્ટર બિપિન પટેલ મારું નામ છે। હું અબ્રામા ગામનો વતની છું। હાલ આજનો દિવસ એટલે પોષ સુદ 11 એકાદશીનો દિવસ એટલે સંતાન પ્રાપ્તિ માટેનો આ દિવસ, જેને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। અને અબ્રામા ગામ માટે આ એક અનેરા ઉત્સવનો દિવસ, કારણ કે આ દિવસે અમારા અહીંયા મહાદેવ અહીંયા એક સત છે કે તે દિવસે જે કોઈ પણ અહીંયા મંદિરમાંથી મહાદેવને ધરાવેલી ગળીને જાય છે, જે પણ ભક્તો બરાબર છે ને, તે ભક્તો અવશ્ય નિસંતાન ભક્તો સંતાન પ્રાપ્તિ કરે છે બરાબર છે। તો એ માટે અમારે આ દિવસે ખૂબ મોટો ઉત્સવ થાય છે અહીંયા આગળ કે, અને તમે કદાચ જોશો પણ આગળ કે અહીંયા આગળ કેટલા બાળકો જે સંતાનો અહીંયા પેદા થાય છે એ લોકોને સંતાન પ્રાપ્તિ થાય છે। એ લોકો અહીંયા તુલાવિધિ પણ કરતા હોય છે અને બાધા લેવા માટે પણ કેટલી લાંબી લાઈનો છે। તો આ એક એ જ છે, હું ખુદ મેડિકલ ફિલ્ડનો માણસ હોવા છતાં મેં જોયું છે કે ઘણા પેશન્ટો આઈવીએફ કરેલા, ફેલ થયેલા, 5 વાર આઈવીએફ કરેલા પેશન્ટો બી મેં જોયા છે અહીંયા આગળ। અને ત્યાર પછી 12 વર્ષે પણ એમને અહીંયા આગળ ફૂલ
ની કડી કર્યા પછી એ લોકોને સંતાન થતા જોયા છે મેં. તો આ એક મેડિકલ મિરેકલ જ કહી શકાય કે આમાં ખરેખર બહુ મોટો ચમત્કાર કહેવાય આ. તો બસ આટલું જ કેવું છે કે જે કોઈ નિસંતાન દંપતીઓ છે તો આ દિવસે વર્ષમાં ફક્ત એકવાર પોષ સુદ એકાદશીએ અહીંયા આવો, બરાબર છે, પોતાની માનતા લેવ. બીજી કોઈ એ અહીંયા હોતી નથી. બસ તમારે એક ફૂલની કડી આપવામાં આવે છે, તમારે ગળી લો. બાકી બીજી કોઈ જાતની અહીંયા આગળ પૈસાની કે માંગણી થતી નથી કે કોઈ બીજી થતું નથી. હવે અંદાજિત તો અમે નહીં કહી શકીએ, પણ તો પણ હજારોની સંખ્યામાં હોય છે. કારણ કે સવારે મળસ કે 3:30 વાગ્યાથી આ ચાલુ થઈ જાય છે. તો સાંજે જ્યાં સુધી આ લઘુરુદ્ર પૂરો નહીં થાય ત્યાં સુધી આ માનતા આપવાની વિધિ ચાલે છે, પછી બંધ થઈ જાય છે અને હજારોની સંખ્યામાં લોકો આવે છે. તો મિત્રો આજે આપણા દર્શન કર્યા અબ્રામા ગામમાં આવેલ અમરેશ્વર મહાદેવના દર્શન. જો તમને આવી ધાર્મિક અને લોક પરંપરાઓ વિશેના વ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.